ખેડાના હરિયાળામાં સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે 5 દિવસીય ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। હરિયાળામાં સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે અંદાજિત 8 કરોડના ખર્ચે નવનિર્માણ અષ્ટકોણીય આકારનું ભવ્ય સ્વામિનારાયણ મંદિરનું દિવ્યધામ બનાવ્યું છે। આ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સાથે રાધાકૃષ્ણ, ઘનશ્યામ મહારાજ અને હનુમાનજીની ગણપતિની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। તો રાજ્યનું પ્રથમ અષ્ટકોણ મંદિર ખેડા સ્વામિનારાયણ મંદિર ખાતે નિર્માણ પામ્યું છે। આ મહોત્સવનું ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય અને સ્વાગત નૃત્ય મંગલ અભિષેકથી થયું હતું। સ્વામિનારાયણ ગુરુકુળમાં નૂતન કાર્યાલયનું ઉદ્ઘાટન સાથે જ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ ઘનશ્યામ મહારાજને 200 કિલો ડ્રાયફ્રૂટનો અભિષેક કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। परम पूज्य गुरुदेव अक्षरजीवन स्वामी અને ગુરુ ભક્તિજીવન સ્વામી આ બંનેનો સંકલ્પ હતો કે ભગવાન સ્વામિનારાયણ દિવ્ય ભૂમિની અંદર એક દિવ્ય ભવ્ય અદ્ભુત મંદિર બને અને ગુરુદેવના સંકલ્પ અનુસાર આજ અષ્ટકોણ આકારનું સંપ્રદાય ગુજરાતની અંદર એક નવીન દિશા કે નવીન પ્રકાશ કરનારું અનેક ભક્તોને ચરોતરના ભક્તોને સુખ માટે બધાના કલ્યાણને માટે અને આ મંદિર દ્વારા અનેક દિવ્ય કાર્ય થાય એને માટે પૂજ્ય બંને ગુરુદેવનો સંકલ્પ હતો માટે દિવ્ય સ્વામિનારાયણ ધામનું નિર્માણ થયું છે। એ અહીં દરરોજ એક સાથે અનેક સંતો મહાસંતોના દર્શન થાય છે। અષ્ટકોણીય મંદિર જે બન્યું એ એકદમ સરસ, ક્યાંય પણ એવું નમૂનો જોવા ન મળે એવું મંદિર બન્યું છે। અને એ જ મંદિરમાં જે ઘનશ્યામ મહારાજ એટલે કે સ્વામિનારાયણ ભગવાનને જે પધરાવ્યા એ મૂર્તિ અદ્વિતીય છે। જેને આમ દર્શન કરીએ તો કંઈક આપણને આમ એવું ફીલ થાય કે કંઈક આપણે જાણે આમ મનોકામના પૂરી થતી હોય એવા દર્શન થાય છે। જે 1 ફેબ્રુઆરીથી લઈને 5 ફેબ્રુઆરી સુધી સતત આ ઉત્સવ ચાલી રહ્યો છે। અત્યારે ખાસ કરીને અત્યારે શાક ઉત્સવ છે, એના પહેલા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ હતો। ધામધામથી બધા હરિભક્તો પધારે છે। બધા જ સંતો અને વડતાલ ગાડી સ્થિત આચાર્ય મહારાજ શ્રી સાથેથી